નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. આની પહેલાં આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ કર્યું હતું અને ઘણા બધા લોકોની મને સરસ સરસ કમેન્ટ્સ પણ આવી હતી. અને પહેલાંની જેમ જ પ્રિશા કરીને એક ગર્લ છે અને રાઠોડ નિધિ, હા, આ 2-3 વિદ્યાર્થીઓ છે જેને એ જ દિવસે મને કર્યું હતું. ઘણા વિદ્યાર્થીઓના હોમવર્ક આવ્યા હતા. શ્રદ્ધા નામ જેટલાના મને યાદ છે એટલાના તો હું લઉં છું, પણ એ સિવાય પણ નથી મેં જોયેલા, કારણ કે થોડુંક હમણાંથી કામ વધી જાય છે એટલે તમારા લોકોના હોમવર્ક નથી ચેક થયા. આજે હું બધાને ચેક કરી નાખીશ. આઈ ફીલ સોરી ફોર ધેટ. હવે આજે આપણે વધારે સમય વ્યર્થ ન કરતા હકીકતે જે વાર્તા છે એના તરફ આગળ વધીએ છીએ. पहली अपनी वार्ता है कहानी पढ़ते जाइए और उसमें छूटे हुए शब्द को खाली स्थान में भरते जाइए. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. घણા બાળકોનું આમાં સાચું પણ છે. કૌવા દાના લાતા થા, તો ખાલી જગ્યામાં કોણ આવશે? કૌવા. જે વિદ્યાર્થીઓએ હજી સુધી આ નથી કર્યું, હું બોલતી જાઉં છું એ સાથે સાથે તમે કરતા જાઓ. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी. બે જણા દાણા લઈ આવતા હતા. ચણ, દાણા એટલે ચણ. ऐसा करते करते घर में बहुत શું હોય તો કે બહોત દાના જમા હો ગયે. બધે બે શું લઈ આવતા હતા તો કે દાણા લઈ આવતા હતા. તો ઘરમાં કેટલા બધા દાણા જમા થઈ ગયા. एक दिन कौवे ने कहा मैं चावल लेने जाता हूँ. मैं चावल लेने जाता हूँ, तो અહીંયા લેને તો શું આવે? જાતા હું. तू घर का दरवाजा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा. नकर कोक दाણા લઈ જાશે. ફરીથી આપણે આખો પેરેગ્રાફ જોશું. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी. ऐसा करते करते घर में बहुत दाना जमा हो गए. एक दिन कौवे ने कहा मैं चावल लेने जाता हूँ. तू घर का दरवाजा बंद रखना, नहीं तो कोई दाना ले जाएगा. थोड़ी देर बाद एक घोड़ा आया. શું ઈ ખાલી જગ્યામાં શું આવશે? આયા. उसने कहा मुर्गी मुर्गी दरवाजा खोल और मुझे दाना दे. અહીંયા શું આવશે? मुझे दाना दे. ત્યાર પછી मुर्गी ने कहा, જો ઘોડાએ બોલી લીધું તો હવે મુર્ગીનો વારો આવશે. मुर्गी ने कहा नहीं नहीं मैं दाना नहीं दूंगी. પહેલી ખાલી જગ્યામાં નહીં અને પછીની ખાલી જગ્યામાં दूंगी. घोड़े ने कहा मुर्गी मुझे दाना दे, मुझे बहुत. હવે આપણે ક્યારે કોઈ પાસે ખોરાક માંગીએ જ્યારે આપણને ભૂખ લાગી હોય ત્યારે, તો मुझे बहुत भूख लगी है. मुर्गी को दया आ गई और उसने सारे दाने घोड़े को दे दिए. કોને આપી દીધા એણે? ઘોડાને. अब वह सोचने लगी कौवा दाना मांगेगा तो मैं क्या दूंगी. मुर्गी बहुत घबरा गई એટલે ગભરાઈ જાય છે. जब कौवा दाना लेकर घर लौटा, ક્યારે આવે છે? ઘરે. दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई. ચક્કી એટલે ઘંટી. પહેલાના વખતમાં જો અહીંયા આપેલું છે આપણને આવી ઘંટી. ઘણાના ઘરે હજી આવું હશે. ધાર્મિક કોઈ પણ પ્રસંગ હોય, નિવેદ કે એવું કાંઈ હોય તો એ ઘંટી એ બારે જે મિલ છે ત્યાં ન દડાવવા જવા દે. ઘરમાં આવી રીતે હોય એમાં જ આ વસ્તુ કરાવે ટ્રેડિશનલી એમ. તો એની પાછળ જે ચકલી છે એ સંતાઈ જાય છે. कौवा दाना लेकर घर लौटा तो मुर्गी चक्की के पीछे छिप गई. कौवा ने आवाज लगाई मुर्गी मुर्गी तू कहाँ है. मुर्गी એટલે મરઘી, ચકલી નહીં થાય, સોરી. તું કहाँ है, ક્યાં છે એમ. ડર કે મારે મુર્ગી ચૂપ રહી. એને એમ હતું કે આને સામે આવીશ તો મને ખીજાશે, તો હું ઈ ચૂપ રહે છે. એક આવાજ ભી નહીં નિકાલી, અને એક પણ અવાજ ઈ કાઢતી નથી. એકદમ એને કોઈ પકડી ના શકે એવી રીતે કરે છે. इस समय एक बिल्ली घर में आई और बिल्ली ने कहा मुर्गी मुझे अपनी चक्की दे. હવે એને શું કહે છે કે મને તારી ચક્કી દે, મુझे दाना पीसना है. એની પાસે પણ દાણા હતા તો એ મારે એમાં પીસવા છે. कौवे ने कहा मुर्गी तो घर में नहीं है, तू अपना दाना यही लाकर पीस ले. बिल्ली दाना ले आई और पीसने को बैठी. ઈ દાણા લઈને આવે છે અને એ પીસવા માટે બેસે છે. बिल्ली ने दाना चक्की में डाले, मुर्गी ने चट चट उसे मुंह में भर लिया.
बिल्ली ने और दाने चक्की में डाले, मुर्गी ने उसे भी चटचट भर लिया, चटचट कर लिया એટલે એને લઈ લે છે। बिल्ली पीसने लगी, वह आटा न निकला, ये देखकर बिल्ली बहुत दुखी हुई कि ई दाણા જેમ પડતા હતા એ દાણા નીચે જ પડતા હતા ને એ તો ચકલી ખાઈ જતી હતી। મુર્ગી, ચકલી નહીં વિદ્યાર્થી મિત્રો, એ જે છે એ મુર્ગી ખાઈ જતી હતી, તો એની પાસે કઈ લોટ વધતો નથી। તો એ જોઈને બિલ્લી જે છે એ બહુ દુખી થઈ જાય છે। ત્યાર પછી જોઈએ, बिल्ली सारी बात कौवे को बताई, बिलाड़ीए बधी बात कागड़ा ने कीधी। कौवा भी बहुत चकित हुआ कि कागड़ो पण आ जाणीने बहुत चकित थई जाय छे। कौवा सोचने लगा दाना कहाँ होंगे, कि दाना गया क्या एम। ढूंढते ढूंढते उसने चक्की के पीछे दिखा, जोता जोता ये चक्की नी पाछळ जोवे छे। वहां मुर्गी मुंह में दाना भरे बैठी थी, त्या मुर्गी मोढामां दाणा लईने बैठी थी। उसका मुंह दाने से एकदम फूला हुआ था, एनु मोटू कारण के एना मोढामां કેટલા બધા દાણા ભર્યા હતા, તો એનું મોટું આખું દાણો દાણો થઈ ગયું હતું। उसे देख कौवा हंसा, એને જોઈને કાગડો હસે છે। उसे देख बिल्ली भी बहुत हंसी, એને જોઈને બિલાડી પણ બહુ હસે છે। दोनों हंसे तो मुर्गी को भी जोर से हंसी आई, बे ऐसा तो मुर्गी हंसवा માંડી। वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े, એ હસી તો એના મોઢામાંથી બધા દાણા પડી ગયા। હવે આવી રીતે વાર્તા આપવાની શું જરૂર છે, એટલી નાનકડી વાત હતી તો આપણે આમ શું આપ્યું, કારણ કે આપણને ભાષા વસ્તુ જે છે એ સમજવાની ખબર પડે। ભાષામાં કયા શબ્દ આવશે, આપણું જે વિચારવાની જે શક્તિ છે એ ખીલે। ઘણા બાળકોએ સાચું જ લખ્યું હતું, આ એવો બધો કઈ અઘરો ટોપિક નહોતો, અને તેમ છતાં હું અત્યારે બોલી ન સમજાય તો વિડીયો 2 વખત જોઈ લેવાનો અને જે સાચા શબ્દો છે એ લખી નાખવાના। તો વિદ્યાર્થી મિત્રો, આજે હોમવર્કના ભાગરૂપે કંઈ જ નથી, જે આ છે એ જ સમજવાનું છે। તો હવે મળીશું આના પછીના લેક્ચરમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવજો।